કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ડિલિવરી અને ઇમરજન્સી સેવામાં પડતી હાલાકી. પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં સારવાર નથી આવતા ઇમરજન્સી સેવાઓ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ગણાતી નંબર 1 પર આવેલ સિહોરી રેફરલ હોસ્પિટલમાં જ્યારે ડોક્ટર ડીએન પરમાર હતા ત્યારે સમગ્ર તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાંથી સારવાર અર્થે દર્દીઓ આવતા હતા. ત્યારે હવે જાણે સિહોરી સરકારી હોસ્પિટલને કોઈની નજર લાગી હોય તેમ લાગી રહ્યું છે ને સિહોરી જેવા કે ડિલિવરી પ્રસૂતિ માટે આવતી મહિલાઓ અને પછી કોઈ અકસ્માત અથવા તો પોઈઝનિંગ જે ખાસ કરીને અગત્યના દર્દી માટે ઉપરના માળે વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમાં લિફ્ટ બંધ છે ત્યારે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. જો કે સિહોરી હોસ્પિટલમાં એક નવું બિલ્ડિંગ પણ ઊભું કરવામાં આવી છે. ત્યારે મહત્વની ગણાતી સેવાઓ માટે જિલ્લા આરોગ્ય અધિકારી અને સ્થાનિક તંત્ર દ્વારા ભોય તળિયે દર્દીઓને ઇમરજન્સી સેવા પૂરી પાડવામાં આવે તેવી માંગ બુલંદ બની છે અને હવે બંધ પડેલ લિફ્ટ પણ ચાલુ કરવામાં આવે તે જરૂરી છે. જો કે ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ છે પરંતુ દર્દીઓ માટે કાળજી રાખી ઇમરજન્સી સેવા નીચે લાવવામાં આવે તે અંગે જિલ્લા આરોગ્ય તંત્ર સાથે મીડિયાએ વાત કરી ત્યારે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ રૂબરૂ મુલાકાત લઈ જેમ બને તેમ જલ્દીથી યોગ્ય રીતે કામ કરવામાં આવશે. ને થોડા દિવસ પહેલાં જ કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં સંકલન મિટિંગ યોજાઈ હતી જેમાં દરેક પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર 24 કલાક માટે કાળજી રાખી વીજળીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી ડીસા પ્રાંત અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવી. જેમાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં 150નો નવીન કેબલ વાયર નાખવામાં આવ્યો અને સિહોરી બોર્ડની કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી. હવે જોવું એ રહ્યું કે આખરે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઇમરજન્સી સેવાઓ માટે ક્યારે નિર્ણય લઈ દર્દીઓ માટે પૂરી પાડે છે. હવે જોવું રહ્યું. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ.